જય દ્વારકાધીશ, રામ રામ જવાને. કેમ છો બધા? કે બધા મોજમાં જશો, મોજમાં જવાનું આપણે લોક જોતે. તો આજે આપણા ગામમાં થયો છે માંડવો. તો માંડવો છે ખોડિયાલમાંનો. તો જયેશભાઈ આપણી ઘરે આવી ગયા છીએ. તો મિત્રો મામાના ઘરે પહોંચી ગયા છીએ. આપણે પ્રસાદીમાં હતા, આપણે વ્લોગ એક આગળ એન્ડ કર્યો છે. ત્યાંથી ડાયરેક્ટ ભાઈ અત્યારે 10 વાગે સીટીને આપણે માણેકવાડા આવ્યા છીએ. અને અત્યારે ભાઈ માંડવો ને બધું એને આપણે મેળો થોડો મિની મેળો છે ટૂંકમાં એટલે બતાવીએ તમને. ત્યાં જઈએ અને આપણે મામાનો છોકરો બતાવો ભાઈ આપણે યશભાઈ. રામ રામ. રામ 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 રામ. હાલો આવું ને? હા. તો મિત્રો માંડવે જઈએ અને બધું બતાવીએ, કારણ કે ભુવાન બધા એટલે બધા આવેલા છે. મોટું બધું આયોજન કરેલું. કેટલા હે ભાઈ? 40 ભુવા. હા, આયોજન મિત્રો બધું મોટું કરેલું છે. તો હવે એને નીકળીએ આપણે. અત્યારે 11 થઈ ગયા છે, 11 વાગે જઈએ. ક્યારનું બધું ચાલુ થઈ ગયું છે. તો ભાઈ ફાઇનલી આપણે એને બધું આયોજન રાખેલું, ત્યાં પહોંચી ગયા. ને જો બધો મેળો બધું એ ડાકલા ને એવું તો અંદર છે. આગળ ત્યાં જઈએ આપણે. નિલેશભાઈ ઠકોરો કરે બાપ. એ મારે પડીને માલપા કોઈ મેલડીનો ભૂવો, કોઈ ખોડિયાનો ભૂવો, મારી ગુડ ભવાનીનો ભૂવો, કોઈ દાદો મારી વાસંગીનો ભૂવો, કોઈ મારા રામાપીરનો ભૂવો, એ માંડવાની માલપા આવીને એક ભૂવાનો આકલો મારી રાવણોને સભાની ખમા કેવા ન આવે તો તેના કુલની માલપા કોઈ ભૂવા ને માલપા કોઈ ભૂવા મારી ધારવાળી ખોડિયાનો માંડવો રૂપાણો છે. હમણાં ગલતો બને હામયા કરવા જા ભુવા દાદાના. આ ધારવાળી ખોડિયાની કંકોત્રી જે ભુવાન મળી હોય ને, ભુવો પેલા માની રજા આલે. આહા, આ પોતાના કુળદેવીની રજા ખોટો આકલો મારે અને ભલામણ તો પસાડીને મારી નું નાખે તો દુનિયામાં દેવીઓ ન હોય. તો દુનિયામાં દેવીઓ પસાડીને મારી નું નાખે તો દુનિયામાં દેવીઓ ન હોય. આયા મારી ધારવાળી ખોડિયાને માંડવાની મારી પાસે પોતાની માતાને લઈને આવ્યા તોની વાત છે. પોતાની માતાને કાંડે લઈને આવ્યા તોની પોતાના વડવાઈ તો મુઠી બાજરા હાટું ગિરાવે નો મૂકી હોય, રૂપિયા હાટું 80 નો ખાધી હોય તો દુનિયામાં માતા આવે. બાકી પોતાના વડવા જો અડાડે મૂક્યામાં હોય ને, એના વડવાના વ્યવહારમાં માતા નો આવે. માતા નો આવે. અભિમાન ને પાવર કરે અને જો માણેક વાળાના ઝાડવા નો થોડે ઉતરી તો મેલડી નો થોડે ઉતરી તો મેલડી નો થોડે ઉતરી તો મેલડી નો. બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસે આપણે છે બપોરે ઉઠ્યા છે. કાલ રાતના આપણે ડાકલા ને બધું જોયું હતું માંડવામાં. 3 વાગ્યા સુધી આપણે હતા. તો અત્યારે જ ભાઈ ઉઠ્યા એ મસ્ત મજાનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો હે. તો આકડી છે ને આપણે રોંઢે સીટ જવાનું હે ઘરે. આપણે મામાને ઘરે જ પાછા રાતે હોઈ ગયા હતા આપણે. મિત્રો અત્યારે અમે બનાવીએ છીએ મેગી. મસ્ત મજાની મેગી, પ્યારી મેગી. હા તો પડીકા તોડે બોલો, કાંઈ આવડતું નથી. હરખી બનાવજો. એક નંબર. મારા આંગળી દુખે, નકર તો મસ્તી ની બનાવી દો. આંગળી ઘડી વાર કાપીને મૂક દે ને, ક્યાં પાછી ફટાડી દેજે. નવા કારીગર મિત્રો તૈયાર કરીએ છીએ.
તમે કાપ નાખો ને તમારા આંગળી. જોઈએ આમ જોઈએ. અરે બાપા શું કરવું આનું? કાંઈ નહીં કરવાનું. ચાલો મિત્રો બનાવી દઈએ. મિત્રો મસ્ત મજાની જો આપણે મેગી કમ્પ્લીટ કરી દીધી. હવે હે ને બધાને ખવડાવી દઈએ, કારણ કે હે ને બધા આપણે જોઈને નારૂડા થઈ જાય. તું બનાવી મેગી, તું બનાવી એમ કહે. તો ભાઈ અમે હે ને અત્યારે વાગમાં થઈ ગયા છે 6, તો અત્યારે હવે અમારે જવું છે ઘરે. હાલો ભાઈ આવજો, મળશું મેળે ખેડે, મળશું ગામ ગીર જઈ. નહીં મળે આ પોકરાણ તે દે, આ ધરતી ધૂતી હશે બોલો વાવા. લાવો ડાયલોગ શીખવાડવાના 5151. નીરજ આપો. નિરાઈ દે. હા હા અમારે જો જોઈ લો, ભિખારીઓ માગવા કઈક 500 2 રૂપિયા દઈ આવો. દઈ દો, છૂટા દઈ દો જરીક. આલ્યા ભિખારીઓ કે દઈ દો 2 રૂપિયા દઈ આવો. ચાલો અમારે કઈ નથી જોતું. 2 રૂપિયા દઈ દો. દઈ દે. લાઈ આ બેટ લાઈ મારી. ઈ નહીં 2 રૂપિયા લાઈ. આ બેટ બોલ બે મારા છે લાવો. ઈ નહીં જડે. પણ કાયમ પછી વેઇટ કો લઈને બેહવાનું અમે હોય. તો અમે આયા ક્યાં દેવાના? આ બેટ તો લોક માં લખવાનું. એ રીતે પૈસા દે એટલે બધું આવે. મેં ક્યાં લીધા પૈસા? લઈ તો લીધા, ખોટું શું બોલો? એ રાહ. આ થેલીમાં નાખી દીધા મિત્રો, ખોટું કાંઈ બોલે નથી, હે. જો. આ એકદમ ખોટું બોલે હે. કાંઈ નહીં હો. એ તમને તો 2 રૂપિયા દીધે, ઊભા થાવ હાલો, જાઓ જાઓ. અમને 2 રૂપિયા નથી. હાલો હાલો, હું બેસી જાઉં. આને કાઢો હાલો બહેને. 2 રૂપિયા ને. જા. તો ચાલો મિત્રો હવે નીકળીએ ઘરે. હાલો ને હવે મોડું થયું મારે. તમે બે હાલો આવજો. હાલો આવીએ. બે જાય. હાલો હું જોઈએ. હવે હું ભાવે હવે. હાલો પાછું કદી પધારવાનું છે? પાછું કદી પધારવાનું છે? હાલો અમે નથી આવું બેતાનો. તમે અમે આવી તો તમે આવી જાવ, અમારે કીધી આવું. તો તમારે આ વાળ પાછી હાટું તો વારવું પડે ને પાછું. જા આપણે તમે બેટ ન બોલ આવતા તો ધ્યાનમાં વિચારશું. દીધા છે. હાલો અમે નહીં આવીએ, રવિવારે એક દી આવશું પછી નહીં આવીએ પાછા. બેટ બોલ ધ્યાનમાં આવશું દીધા. અમે નીલો ને બધાય. હિલ્લો તો ત્યાં જ આવે ને આવું ને? ચાલો ત્યાં એને રિક્ષા બંધ જોઈને આવશું. છકડો. સાઈડ આપણે ને સાઈડ કાપે નહીં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જુવાન મિત્રો. અત્યારે વાગોમાં થઈ ગયા છે 9:30. 9:30 જ પાછું આપણે લોક ચાલુ કર્યો હતો મિત્રો. અત્યારે સવારમાં 9 કમ્પ્લીટ થઈ ગયા છે. કપડાં ભાઈ પાછા એ નહીં પહેર્યા, કારણ કે ભાઈ નવા છે એટલે પહેરવા પડે. તો મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણે જવું હોય આંબલગઢ. આંબલગઢ બોલે એટલે કે ગુંડડા. એના ગામના નામ 2 છે. ભાઈ અત્યારે અમારે મારા મમ્મીને બેને જવું છે મામાની ઘરે. હમણાં તો ભાઈ ગામત્રાજ કરવાનો છે, તો નીકળીએ મિત્રો. જો મમ્મી તૈયાર થઈ ગઈ છે, ચાલો. હાલો ગામ જાવું છે માસીને ત્યાં. સાતરામાં ગયા તા તે સીતારામ કરી આવીએ. થોડું સીતારામ કરવા જવું હા આટો મરાઈ જાય ને સીતારામ થઈ જાય. છે? ખોટો બોલે મિત્રો, આને જવું છે કંઈક લેવા. પાછો બોલ દે. હાય લાલ ઈ તો પછી બધું ભેગું હોય ને. હા, મામા ને માહીઓ ત્યાંથી ને કંઈક ઉપાડી આવે છે મારી મમ્મી છે ને, કઈ રહેવા ન દે. તો હાલો મિત્રો, તડકો તપી જાય ને પેલા આપણે નીકળીએ. તો ભાઈ ફાઇનલી આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ. મસ્ત મજાના ચા પાણી પી લીધા છે. પીધો મમ્મી ચા? હા મારા માસીનું છે, ચા તો પીવું. હે હા મિત્રો અત્યારે ને આપણે જવું હોય મામાની વાડીએ, કારણ કે મમ્મી એના કામ આપણે હોય ને કરવા જાવ. સ્પેશિયલ મને ને એ હાટું જ લેવી છે. મિત્રો જો આ છે મારા મમ્મીના માસી. સારું ને બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં છો ને તું? હાલો જવું હોય તમારે વાડીએ. વાડીએ જાશો? મારી મમ્મી તમારા ગુંદા લેવડાવે છે, મને સ્પેશિયલ ધક્કો ખવડાવે. એમ ને? હા, અમારે ભરી આવજો. બાસ્કી ભરી લેજો આખી, એટલે તમારે ગુંદા ખૂટે જ નહીં. તો હારો હાલો મિત્રો, મામા હે વાડીએ, આપણે જઈએ. પાછા આપણે એને કપડા બદલાવી દીધા, કારણ કે એક જોડી નાખી હતા. કારણ કે આપણે ત્યાં જઈને મામાને મારે બેને એને ગુંદા ઉતારવાના થાય, એટલે આપણા વાડીના યુનિફોર્મમાં આવી ગયા છીએ. તો હવે એને મામાની વાડીએ જઈએ જોઈશું. ગીરનું હાવ સુમસાન બધું અત્યારે. આમાં મિત્રો ભૂલા પડ્યા હોય ને તો કઈ નજર પડે એમ નથી, તો જઈએ વાડીએ. તો ભાઈ મામાની વાડીએ આપણે પહોંચી ગયા છીએ અને અમે મામા જઈએ ગુંદા. તો રામ રામ મામા. રામ રામ. શું હાલે? બસ મજા મજા. તો મામા એને હાટું આપણે ચા પાણી લેવા હતા, ચા પાણી પી લીધા છે. અને હવે છે ને જો અહીંયા ગુંદો છે ને એમાંથી આપણે ગુંદા ઉતારવાના છે. હાલો મામા ઉતાર લેવાનું. હાલો ઉતારી લઈએ ગુંદા. અમારે મામાનો વારો સડે તો હારું હાલો મિત્રો ઉતારી લઈએ. બીજો મામાએ છે ને ગુંદા ઉતારવાનું જો ચાલુ કરી દીધું આપણે. ડાયરુમાં ખેરે નહીં, આપણે એનું જો બાચકામ ભરતા જવાના છે હેઠેથી. ગુંદાનું જો આપણે આખું બાચકો ભરી લીધું છે. તો હવે ને પાછા મામાના ઘરે જઈએ. જમવાનો આપણે ટાઈમ થઈ ગયો, તો મસ્ત મજાનું જમી લઈએ મિત્રો. મામાની જો મસ્ત મજાની ગીરની વાડી જોઈ લો. આ એના તલ ને બધું લોકેશન છે મિત્રો જોરદાર. અત્યારે ફૂલ ટાટો પવન આવે છે,
મજા આવે જોરદાર. અત્યારે રોંઢો થઈ ગયો ને હવે અમારે બધાને જવું છે ઘરે. મારે અને મમ્મીને અમે જવું છે ઘરે ભાઈ. તો નીકળીએ. ગુંદા જો આપણે અહીં નખાઈ ગયા છે તો નીકળીએ અમે ઘરે. પહોંચી ગયા છીએ આપણે મેંદેડાના અનાજ કરિયાણા દુકાનેથી. આપણે એને અથાણાનો બધો માલ સામાન લેવાનો હોય તો આવી ગયા છીએ. શું લેવાનું મમ્મી? કેરીનો ને ગુંદાનો અથાણાનો માલ લેવો છે. તો માલ લઈ લઈએ ને પછી જઈએ બધું લેવાનું હોય. એ દુકાનેથી આપણે મેળ ન પડ્યો તો અહીંથી આપણે એને બીજી કરિયાણાની દુકાને ત્યાં ગયા છે મમ્મી જોવા. આમાં થોડી વસ્તુ કંઈ લેવી પડે ને કંટાળી જઈએ તો લઈ લઈએ પછી પાછા એને નીકળીએ. મારી મમ્મી જો કેટલો બધો સામાન લઈને આવી ગઈ. એટલું બધું હું લીધું છે? લીધો મસાલો. વાહ વાહ. ચાલો મિત્રો હવે નીકળીએ. અત્યારે ગંગડીયામાં સ્ટોપ કર્યો શેરડીનો રસ પીવા ઠંડો. મારી મમ્મીને ક્યારનો રસ પીવો હતો તો હાલ ઊભી રાખીને પી લઈએ. ક્યારનો મન હતો. હા હા હો પેલે પાયો ખરી. પાવો જ પડે ને. તું કે અમે ન પાયો બને તો જો મસ્ત મજાનો રસ નીકળે છે. પી નીકળીએ પછી બેહુંનો ટાઈમ થઈ ગયો મિત્રો. મસ્ત મજાનો શેરડીનો રસ આવી ગયો છે. પી લઈએ હવે. તો ભાઈ મેંદેડાથી પાછા આપણે ઘરે આવી ગયા છીએ. તો આજ સાથે આજનો લોકો અહીંયા પૂરો કરી દે તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવો ની કમેન્ટ કંઈ જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.